मत आओ गरबा में। अमुक लोगों એ ના આવવું જોઈએ ગરબામાં, પ્લીઝ મત આવો। ફોર એક્ઝામ્પલ સમ પીપલ જે લોકો જે ગરબા કરતા હોય એ લોકોને બધું ટેલેન્ટ દેખાડી દેવું હોય છે એ લોકોનો, સો દે એપોઇન્ટ અ ફ્રેન્ડ। હવે એ ભાઈ કે જે બેન હોય છે એ ચાલુ ગરબામાં ઉભા રહી જાય અને વિડીયો લે, એવું નહીં કરો। there is a way to do it and if you want to learn it પહેલા બરોડા જઈ આવો, ત્યાં બરોડાના જે લઈ આવો છે ને એ લોકોને આવડે છે કે કઈ રીતે તમે ગરબા કરતા કરતા તમારા ફ્રેન્ડનો કે તમારી ફ્રેન્ડનો વિડીયો કે ફોટો પાડી શકો અને કોઈને ભટકાવો નહીં, બીકોઝ ઇફ યુ બ્લડી સ્ટોપ 50 other people are going to bump into you અને એ લાઈન તૂટી જાય, બરાબર છે? તો એ વચ્ચે ઉભા રહીને એ નહીં કરો, ફોટા કે વિડીયા નહીં પાડો। અચ્છા, બીજા લોકો જ્યાં એર કુલર મૂક્યું હોય છે ને એ ખાલી તમારા વાહા માટે નથી, એ આખા ગ્રાઉન્ડ માટે હોય છે। એટલે તમે ત્યાં આખો આ કુલર હોય તો કુલરની સામે આમ આખા એવી રીતે પાછળ ઉભા રહી જાય છે, એ તો હોય 5.5 કિલોના, એ ઉભા રહી જાય એટલે ઉભા રહેવાનો વાંધો બી નથી। પાછળ જે બૈડો તમારો જે ટાઢક મેળે છે ને એ આખા ગામ માટે હોય છે, એ લોકો માટે બ્લોઅર હોય છે, તમારા માટે નથી હોતું। ત્રીજા લોકો જે લોકોને એવું છે કે ભાઈ આપણે જોવું છે તો જોવા માટે જે બોર્ડર હોય ને એ બોર્ડરની પાછળ જઈને જોવાનું। એ રાઉન્ડ જ્યારે થતા હોય ને, these concentric circles are designed for a reason and our art form, our dance form is so meticulously and intricately designed કે તમે પરફેક્ટલી જો એ કરો ને તો એક પણ જણ ભટકાય નહીં, ऐसा कोई भटकाएगा नहीं, बाथड़ेगा आथड़ेगा बाथड़ेगा नहीं। એટલે બહાર જઈને ઉભા રહો અને ત્યાંથી જુઓ, કારણ કે અમુક જગ્યાએ તો હોય છે ને કે તમે વ્યુઇંગ એરિયા મૂકો હોય કે ત્યાંથી તમે યુ કેન વ્યૂ, પણ નહીં, અમુક ઇડિયટ્સ જસ્ટ વોન્ટ ટુ સ્ટેન્ડ ઇન ધ મિડલ ઓફ ધ બ્લડી ગ્રાઉન્ડ એન્ડ જસ્ટ વોચ ફ્રોમ આઉટસાઇડ। આઈ એમ નોટ સેઇંગ ડોન્ટ વોચ, જસ્ટ બીકોઝ હવે બહાર જઈને શીખો। ચોથી પ્રજા, જે લોકોને આવડતું નથી, હવે તમને આવડતું ના હોય તો તમે બહાર શીખી લો ને, પ્લીઝ બહાર શીખી લો, તમે એ બહાર શીખી લો અને પછી આવો। એન્ડ ધેર ઇઝ અ વે, બહારની લાઇન્સ છે, ત્યાં નાના નાના જે એરિયાઝ છે ત્યાં જઈને તમે એ સ્ટેપ શીખી લો। તમે ચાલુમાં જો શીખવા જશો તો તમે ભટકાશો, તમે એને જેને ભટકાશો એ મને ભટકાશે, હું જેને ભટકાઈશ એ પેલીને ભટકાશે, પેલો ઓલીને, અને આખી એ લાઇન વન્સ અગેન ધ લાઇન ડિસ્ટોર્ટ્સ। સો ડોન્ટ વેટ એન્ડ લર્ન ધેર, લર્ન એન્ડ ધેન એન્ટર। અને બહુ સિમ્પલ સ્ટેપ્સ છે, જે અઘરા સ્ટેપ્સ હોય એ અંદર હોય, બરાબર છે? તો આ બધા આ છે ને, આ ધીઝ આર સર્કલ્સ ઓફ ઇન્ક્રીઝિંગ ડિફિકલ્ટી। તો એ તમને ભાન ના પડતી હોય તો બહાર જાઓ, કારણ કે એવા અનટેલેન્ટેડ લોકો હોય છે કે what is this? You either need a hospital or need to be thrown out of the premises. ત્યાં નહીં શીખો ને, બહાર શીખો, બહાર શીખીને અંદર આવો, and then you will join and then you will enjoy like all the rest of us want to enjoy, બરાબર છે? આ લોકોએ ખાસ કરીને મહેરબાની કરીને ઘરે રહેવું જોઈએ। અને બીજો તમારો ઓલો પ્રોબ્લેમ છે કે ભાઈ ઓલા નાના સર્કલ્સમાં ના રમો, એના કરતા ઘરે ધાબે રમી લો, ત્યાં નીચે બિલ્ડિંગમાં રમી લો, મોટા સર્કલની જે મજા છે એ બીજા માટે ખરાબ નહીં કરો, મહેરબાની કરીને નહીં કરો। આવા લોકો ઘેર રહો યાર,